વરખડિયામાં શ્રી બુટ ભવાની માતાજી, જહુ માતાજી, શ્રી સિહોરી માતાજી અને હનુમાન દાદાજી ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ આજે જોઈ રહ્યો છે। ત્યારે આજે સરસ મજાનું ગરબાનું આયોજન રાખ્યું છે। ત્યારે ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને ગુજરાતની કોયલ કંઠી એવા સલોનીબેન ઠાકોર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે એમના કાર્યક્રમને આપણે જોરદાર માણવાનો છે। એમના ગીત અને સંગીતનો જોરદાર ભરપૂર આપણે આનંદ લેવાનો છે। તો તમામ ગ્રામજનો મહેમાનો તમામને વિનંતી કે ખૂબ જ શાંતિથી આપણો પ્રોગ્રામ નિહાળે અને મજા લે। વિક્રમભાઈ ટૂંક સમયમાં એન્ટ્રી લઈ રહ્યા છે, આપણા ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। જહુમાના દર્શન કરીને હવે ટૂંક જ સમયમાં ગેટ ઉપરથી એન્ટ્રી લેશે। ત્યારે ગ્રામ લોકોએ અને બાળકોએ યુવાનોએ સંયમતાથી આપણે એમને સ્વાગત કરવાનું છે। તો બધા શાંતિ રાખે અને કોઈ દોડાદોડી ના કરે એવી વિનંતી। તારું સપનું પૂરું કરશે સપનું પૂરું કરશે તારો જગમાં થશે રેડી ટેડી જોયું દુનિયા કરશે સારા।
ભવાની સપનું પૂરું કરશે કરશે હે મારી ભૂત ભવાની સપનું પૂરું કરશે તારો લાખો રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ ભલે ભલે જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે સારું નથી લાગતું જરા હસતા રહો ભલે મારા બંકાઓ ભલે ભલે મારા બંકાઓ ભલે ભલે
ઠાકોર રમી કે રહીએ વરખડી અમને આગળ આવો ધર્મનો બહુ સુંદર મજાનો માંડવો બાંધ્યો હોય ઈ માં ભગવતી માં બુટ ભવાની માં જહો શિહોરી અને દાદા હનુમાનના પટાંગરમાં અહીંયા બોડી સંખ્યામાં જ્યારે માનવ મેળામાં ઉમટ્યો હોય પણ ક્ષત્રિયોના આગણે જેથી અમે કલાકારો પ્રોગ્રામ કરતા હોય ત્યારે અમારે એક શબ્દ બોલવાનું થાય મોજ આવે તો ફટકારો કરજો એટલે અમને ખબર પડે કે દૂધ પાત્ર દોણામ જાય છે હા હાલવું તો હાઈવે માથે પછી ભલે થોડો ફેર હોય ખાવું તો ઘઉંનું પછી ભલે એમાં ઝેર હોય અને બેહવું ને તો બાપ આવા ક્ષત્રિયો પેલું ભલે વર્ષોનું વેર હોય જ્યારે કહેવાય છે કે ગુજરાતની અંદર ગુજરાતી ફિલ્મ કળા સંગીત ગરબા જ્યારે નામ શેષ થઈ રહ્યું ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો એક બિરલો જે કહેવાય છે વિક્રમ ઠાકોર ગુજરાતી કલા સંગીતને જીવંત રાખનાર વિક્રમભાઈ આજે આપણે વરખડિયાની પવિત્ર ભૂમિ પર આવ્યા છે ત્યારે સંસ્કૃતિ પ્રમાણે આપણે એમનું સ્વાગત કરવું પડે તો એમના સ્વાગતમાં હું વિનંતી કરું સેવક જયશંકર દેવજી સ્ટેજની આગળ આવશે અને વિક્રમભાઈ નું સ્વાગત કરશે જ્યારે સ્વાગત થતું હોય ત્યારે જોરદાર તાળીઓ બે હાથથી જહુમાની જય બોલાવીને આપણે સ્વાગત કરીશું બોલો જહો માત કી કાનજીભાઈ ગંગારામભાઈ સ્ટેજ ઉપર આવે મહેશ આલમભાઈ સ્ટેજ ઉપર આવે ત્યારબાદ વિક્રમભાઈને હંમેશા હર હંમેશ સાથ આપતા ગીતમાં એવા કોલ કંઠી સલોનીબેન ઠાકોર એમનું સ્વાગત આપણા ગામની દીકરી તુલસીબેન કરશે
ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે જ્યારે કંકુતરી છપાવવાની હતી ત્યારે રમેશભાઈનો ફોન આવ્યો આપણા ડેલિગેટનો કે ભાઈ કંકુતરી છપાવી છે પણ પહેલા વિક્રમભાઈનો ઓર્ડર લેવાનો અને વિક્રમભાઈનું નામ આવે પછી જ આપણે કંકુતરી છપાવી છે. હવે વિચાર કરો, તાત્કાલિક ઓર્ડર લેવાનો હોય તો ઓર્ડરના ભાવ બી વધી જાય ને, પણ જ્યારે સમાજનું કામ આવે ત્યારે હર હંમેશ વિક્રમભાઈ સમાજની સાથે ઉભા રહ્યા છે. ત્યારે 1 રૂપિયો પણ વધારાનો કર લેવા દીધા વગર અમારા ફુલેત્રાના સરપંચને ફોન કરવાથી વિક્રમભાઈએ તરત ઓર્ડરની હા પાડી દીધી કે ભાઈ મારે વરખડીયામાં જવું છે, ઠાકોર સમાજનું કામ છે મારું, તો મારે ઓર્ડર લેવો જ પડશે. તો વિક્રમભાઈને આપણે ઓર્ડર લીધો અને કંકુતરી બસ 1 કલાકની અંદર છાપવાનું ચાલુ કર્યું હતું. એવા ફુલેત્રાના સરપંચ રમેશજી ઠાકોરનું સ્વાગત પેમાભાઈ કરશે. પેમાભાઈ. સ્વાગત માટે એક સલોનીબેનની સાથે વસંતીબેન અહીંયા છે, એમનું સ્વાગત આપણા ગામની દીકરી વસંતીબેન જ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ વસંતીબેન. સ્ટેજ પર આગળ આવો. સારો સંગમ લઈને આવે છે વસંતીબેન. આજે તમારું સ્વાગત વસંતીબેન જ કરી રહ્યા છે. પ્રિયાવાલા. હા, ત્યારબાદ આપણા બાજુના ગામના એક મહેમાન અહીંયા છે, વાસુભાઈ. શંકરભાઈ કાભાભાઈ વાસુભાઈનું સ્વાગત કરશે. મારું સ્વાગત તો કડી તાલુકાના દરેક ગામમાં થાય જ છે, પણ રમેશભાઈ કે મારે તમારું સ્વાગત કરવું છે, તમારા ગામમાં આવ્યા છો તો રમેશભાઈ મારું સ્વાગત કરશે. હવે આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા રાસ અને ગરબાની, તો વિક્રમભાઈની આપણે આજે રાસ અને ગરબાની મોજ લેવાની છે ને, તો આપણે વિક્રમભાઈ વેલકમ. ચલો જોરદાર તાલીથી આપણે વિક્રમભાઈને વધાવી લઈશું. કેમ ભાઈ, पिक्चर अभी बाकी है। भाई भुवाजी एक बाकी है આપણે એ વિક્રમભાઈ નું સ્વાગત કરશે। કિરણજી સોમાજી વિક્રમભાઈ And now we are going to Ras Garba and over to you Vikram bhai. Welcome Vikram.
હલો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ પહેલા માં ભગવતીનો જયનો પટકારો આપણે બધા ભેગા મળીને કરશું. દરેક માતા બહેનો વડીલો નાના ભૂલકા જેટલા અહીંયા માના પટાંગણમાં બેઠા છે બધાને વિનંતી કે જ્યાં જ્યાં બેઠા છે જ્યાં જ્યાં ઊભા છે જ્યાં જ્યાં જગ્યા મળી છે અને જગ્યા નથી મળી એ બધાને મારી વિનંતી કે ડાબો ને જમણો હાથ કરી હાથ અંદર કરી અને માતાજી નો જયનો પટકારો કરીશું. માં બોટ ભવાની જહુ માતા શિહોરી અને હનુમાન દાદાની આપણે જય બોલવી છે એટલે બધાય જે માં જોહોને માનતા હોય બધાય જ્યાં બેઠા છો એ બધાનો પોતાનો ડાબો ને જમણો હાથ અંદર કરે અને માના ચરણે થઈ જવું છે. વિડીયો વાળાને કે વિનંતી કે કેપ્ચર કરજો એટલે આખા ગુજરાતમાં દેખાય બધાય. હા હા પ્રેમથી બધા જે બોલજો બોલો બોટ ભવાની માત કી જહુ માત કી શિહોરી માત કી બોલો હનુમાનજી મહારાજની ગિરનારી મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હા જેવી તમારી જયની જમાવટ એવી કાર્યક્રમની જમાવટ હવે આપણે વિક્રમભાઈને વિનંતી કરીશું. તમે જેની આતુરતાથી રાહ જોઈને બેઠા છો એવા ગુજરાતી ફિલ્મ મેગાસ્ટાર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે આપણા ગુજરાતી ફિલ્મ પાર્શ્વ ગાયિકા બેન શ્રી સલોનીબેન ઠાકોર એમને વિનંતી કરીશું કે હવેનો દોર અને બંસના સુરથી આપણા કાર્યક્રમના દોરને આગળ વધારે. જય હો. આપણા દિલીપભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા સ્વયંસેવક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારી વ્યવસ્થા કરી છે સ્ટેજ ઉપર અને તમામ જગ્યાએ પણ વરખડિયા
મારી શિહોરી માના ધામમાં ઓ આરતીની શોભામાં ઓ ધીરે મારા હનુમાન દાદાના ધામમાં ધીરે મારી શિહોરી માના ધામમાં ઓ આરતીની શોભામાં ઓ ધીરે મારા હનુમાન દાદાના ધામમાં
મંજીરાનો રડતા ઓ ધીરે મારી ભવાનીના ધામમાં ઓ આરતીની શોભાયતા ઓ ધીરે મારા હનુમાન દાદાના ધામમાં સુંદર માતાજી માતાજી અને ભગવાન દાદાની આરતી થતી હોય દરેકને વિનંતી હાથ ઊંચો કરીને તાળી પાડીને આપણે માતાજી અને દાદાની આરતીને વધાવી લઈએ બધાએ ઓ ધમ ધમે દાદા રે ઓ ધીરે મારી ભવાની ના ધામમાં ઓ જીવોની માના ધામમાં ઓ હનુમાન દાદાના ધામમાં
शिहोरी मात की जहो मात की शिहोरी मात की बुढ़ भवानी मात की हनुमान जी महाराज की जय हो અને હવે અહીંયા વરખડિયા ગામને આંગણે બુઢ ભવાની એટલે જે મેરિયા ભવાને જે લાડ લડાવતી હોય એ દેવી બેઠી હોય અને મારા ધોળિયા ધોળીનું લાડક વાયુ દેવું બેઠું હોય અને એના ગુણગાન ગાવા માટે આપણે વંશના સુરથી આપણા કાર્યક્રમના ધોરણને આગળ વધારીશું. જય હો. આવાજ ઉભા રહેજો એટલે બહુ આગળ ના જતા.
રે મારો સાહેબો શંકર જગડે ના મારો હોળીઓ જગડે ના આલુ મારી સિયરું ગણેશ ધામ જે આલુ મારી સિયરું ગણેશ ધામ સુંદર મજાની ગણપતિ વંદના સાથે આપણા કાર્યક્રમનો દોર ચાલુ થઈ ગયો છે. થોડી તકલીફ લઈ
વરખડિયા ગામને આંગણે બે દેવીઓ એવી છે કે જેને ઇતિહાસમાં નામ રાખ્યા છે. એક મારા ઢોળિયા ઢોળીની જહુ અને બીજી અણદેજનો ભાદર અને મેરિયા ભુવાને જેને એમ કહેવાય કે સન્મુખ મળી હોય એવી ભૂટ ભવાની. ઉજળાવાળી સધુ બાપલ પછી ભૂટ બલર મેજરા ચોરડ ગુણમાં દેવ ચાંપલ કાન સાવધ કર ધરા સુની સાદ આવડ માદના તેથી રવિ રાત તપી ગયા અણમોલ મહા અમ ધણા માળી દિવસ ક્યાં જાતા રહ્યા. એ ભગવતીના પટાકરમાં આપણે બધાએ આનંદ કરવા મળ્યા છીએ. ત્યારે દરેકને મારી વિનંતી છે કે અહીંયા તમે વરહતા રહેજો, માના પટાંગરમાં કંઈક દેતા રહેજો, કારણ કે અહીંયા જે કંઈ પૈસા આવે એ તમામ પૈસા માતાજીના સાનિધ્યમાં મૂકીને કલાકારો જવાના છે. આમાંથી એક પણ કલાકાર રૂપિયો લઈ જવાનો નથી. બીજું મારું પણ માગું નહીં પછી અપને તન કે કાજ પરમારથને કારણે મને માગતા આવે ની લાજ. દઈને જો મોટું દાન પછી ભર્યા રહે ભંડાર તારા રાત ને દી રામડા. અહીંયા બીજા એવા લોક ગાયક અને બાળ કલાકાર ચાહત ઠાકોર અહીંયા વધાર્યા છે. મોડેથી આપણે એમને પણ સાંભળીશું. ચાહત ઠાકોર આવાજ હા.
પાસે ઢોલ વગડાવો મારી બાયું જાઉં મારા માયાને હો કોઈ વરઘડિયા રે મનાવો મારી બાયુને જાઓ મારા હોરી રમાવા બે ત્રણ દિવસ પહેલા જ સાલેત્રા ગામ ત્યાં પ્રોગ્રામ કર્યો હતો. ત્યાંથી અમારા પરમ મિત્રો અમારા પોલીસમાં છે ને આજે સ્પેશિયલ રણજીતસિંહ અહીંયા પ્રોગ્રામ જોવા આવ્યા છે. એમનું સ્વાગત છે. સાથે અમારા બાદશાહજી પણ ઉપસ્થિત છે. બાદશાહજીનું પણ સ્વાગત છે. ભલે અહીંયા ભાઈઓ પણ ગરમાઈ લાવીમાં જોડાઈ ગયા છે. તો રમો શાંતિથી, પણ બહુ ધમાલ ના કરતા, શાંતિથી રમજો. આખી રાત આપણે મોજ કરવાની છે. ભલે તમારી આશિકી પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત. પછી એ તો હલકીને હેમાડે જાય ભગવો પહેરી લે ગુજરા. અહીંયા કોમલાથી વિક્રમભાઈના આશિક એવા અલ્પેશભાઈ કોમલાથી વિક્રમભાઈના ચાહક બહુ દિલથી પ્રેમ કરે છે. ફૂલ આરતી ભાઈનું સ્વાગત કરે છે. હાથમાં
મોજ હા શીખી અને અહીંયા ભાઈઓને વિનંતી કે ભાઈઓની લાઈનમાં તમે જોડાઈ રહેજો અને આજુબાજુમાં જે ઊભા છે એમને વિનંતી કે ગરબાની લાઈનમાં ગોઠવાઈ જાઓ તો મજા આવે. ગોઠવાઓની એ જીવનનો લાવો છે, ના ગોઠવાની રીતે મોટા સુધી નથી ગોઠવાતા. આ મોજ હા. ભવાની વાડી તારા ગુણના ગાવું દિનરા માડી તારા ગુણલા ગાવું દિનરા
ભલે સુરેશજી ભલે હા ભોળી ભલે મારું ભોળી મારા મલકીના
ભલે મારું ખોડિયાર ભલે ભલે મારું બોરીસ ભલે સંજય ખાકો ભલે મારું ભલે 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 મારું અસર કરો ભલે
કંસની સમાજ હોય અને માં શક્તિને યાદ કરવા હોય. જય જય શક્તિ ભલે ભલે ઘણા ભલે. તારો સપનું પૂરું કરશે કરશે ભાઈ તારો સપનું પૂરું કરશે તારો જગમાં તારી રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. રાજા ભરે સલામ. જસુભાઈ ક્યાં છે? જસુભાઈ સબજીભાઈ ને જણાવવાનું કે તેમની ગાડી હટાવે બહેનોને ગરબે રમવામાં થોડી તકલીફ પડે છે એટલે જસુભાઈને વિનંતી કે પોતાની ગાડીને થોડીક સાઈડમાં કરવા નમ્ર વિનંતી. અને વિક્રમભાઈના પરમ મિત્ર અહીંયા અમારા વિપુલભાઈ માનપુરાથી બધાયા છે. વિપુલભાઈ ઠાકોર અને વિક્રમભાઈના પરમ મિત્ર અહીંયા રાઉન્ડમાં આવે છે. એમને વિનંતી કે સ્ટેજ પર આવે. વિક્રમભાઈના પરમ મિત્ર એવા માનપુરાથી બધાયેલા અમારા વિપુલભાઈ ઠાકોર. હા મારું વરખડિયા હા. અને ફરીથી વિજયભાઈ વધાર્યા છે. એમને પણ પંચરી કલાવૃત હાર્દિક સ્વાગત કરે છે. કારણ કે આવડી મોટી બોડી સંખ્યામાં જ્યારે માનવ મેળવણ ઉમટ્યો હોય ત્યારે ઘણા માણસો દૂર દૂરથી આવે. વિનંતી કે ખાસ આયોજક મિત્રોને વિનંતી અને બાવનસર મિત્રોને વિનંતી કે વધારાના ભાઈઓને નીચે ઉતારો, સ્ટેજ ખુલ્લો રાખે. અહીંયા વિક્રમભાઈનું ગાવાનું હાલતું હોય ત્યારે વિક્રમભાઈ તો પોતે દેખાતા જ નથી. હા, જેને તમે સાંભળવા આવ્યા છો, જેને માણવા આવ્યા છો એ જ વ્યક્તિ તમને સામે ન દેખાય. અને બધાએ વધારાના મિત્રો અહીંયા સ્ટેજ પરથી નીચે ઉતરી જાય. અમારા સાજિંદા મિત્રોને વગાડતા ફાવતું નથી એટલે હા મોજ હા. બે જણને ઉપર આવવા દો, કઈ વાંધો નહીં. હા મોજ. હે મારી સખી તારું સપનું પૂરું કરશે વરવાળી કરશે. હે મારી સખી તારું સપનું પૂરું કરશે અમતજી કરશે. મારા સખી તારું સપનું પૂરું કરશે તારો લાખો કેડી જોઈ દુનિયા કરશે રે સલામ.
તારું સપનું પૂરું કરશે તારો લાખો પગાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ કહીએ
તારી ભગતિ નો નેડો લાગ્યો મારા પીરજી હો તમને રામ રામ કહું કે કહું રામા પીરજી હો તમને રામ રામ કહું કે કહું રામા પીરજી તારી ભગતિ નો નેડો લાગ્યો મારા પીરજી જહુમાના ભડાગરમાં તમારી આશીર્વાદ તમારો પ્રેમ અમે સમજીએ છીએ પણ અહીંયા એક સૂચના આપવામાં આવે છે વિક્રમભાઈ ક્યાંય જવાના નથી કારણ કે આખી રાત આપણે અહીંયા કાર્યક્રમ કરવાનો છે એટલે બધાએ મહેરબાની કરી સ્ટેજ પહેલા ખાલી કરો જેથી કરી અહીંયા જેને જોવા માટે જેને નિહાળવા માટે માનવ મેરામણ અહીંયા ઉમટ્યો હોય એ કલાકાર ન દેખાતો હોય એના કરતા ઓડિયન્સ સ્ટેજ ઉપર વધારે દેખાય છે એટલે આયોજક મિત્રોને વિનંતી કે અને દરેક માતા બહેનો વડીલો ભાઈઓ બબે જણા આવી અને અહીંયા બક્ષિસ તમે ઉડાડો જેથી કરી આપણા સ્ટેજની મર્યાદા જળવાય અને કાર્યક્રમની મજા આવે તમે એકની સાથે ટોળું બની જાઓ એટલે વિક્રમભાઈને ગાવામાં મજા ના આવે અને અમારા વગાડવાવાળાને વગાડવામાં મજા ના આવે એટલે પ્રેમથી હા લાઈનમાં આવો બધા જેને પૈસા ઉડાડવાના હોય એ બધા એક એક કરીને લાઈનમાં આવે જેથી કરી આપણા સ્ટેજની મર્યાદા જળવાય હા મોજ હા
મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એને
અત્યારે તમે સ્ટેજ ઉપર પબ્લિકને કંટ્રોલ કરવા માટે જે બાઉન્સર્સ મિત્રો આવ્યા છે અહીંયા બાઉન્સિંગ બજરંગ જે વીવીઆઈપી વીઆઈપી બાઉન્સરની જરૂર હોય તો ચોક્કસ એનો કોન્ટેક્ટ કરજો. વિજયભાઈ, દિલીપભાઈનો કોન્ટેક્ટ કરજો. કોઈ પણ પ્રસંગ હોય ત્યાં પબ્લિકને કંટ્રોલ કરવા માટે આ ઊંચા બોડીગાર્ડો જોવો તમે. હા એટલે ચોક્કસ કોઈ પ્રસંગ હોય તો યાદ કરજો. બજરંગ જય ભલે. ભલે ક્ષત્રિય સમાજની યાદ કરવો હોય આવું હોય ત્યારે ક્ષત્રિય ઠાકોર અમે કે ભઈએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. નરસિંહ ઠાકોર ભલે. ભલે બબુભા. ભલે કિશોર રાજા ભલે. હે રજવાડી પાઘડી મેરે ચરિયે રજવાડી સહાય મેરે બોધીએ હાથમાં તલવાર મેરે રાખીએ. રજવાડી પાઘડી મેરે ચરિયે રજવાડી સહાય મેરે બોધીએ હાથમાં તલવાર મેરે રાખીએ. ભલે રજવાડી ભલે બાપુ. ભલે રજવાડી ભલે બાપુ. વનમાં ઝોલા મેરે તેરી હાથમાં બેટીઓ મેરે તેરી વરખડિયાના સિજે અમે મોન ફેર રહીએ. વરખડિયાના સિજે અમે મોન ફેર રહીએ. ક્ષત્રિયના ભી અમે કહેવાઈએ.
મારા નાભી ભલે ભલે વિનોદભાઈ ભલે અમારા ભત્રીજા રાહુલ પરમતસિંહ છે જે મોજ આવે યાદથી રજૂ કરે રાહુલ ને બાળ કલાકાર મેલીને ગઈ છે તારી હાજરી મળીને ગઈ છે તારી હાજરી મન વિહરતી નથી વાલી આંખો તારી હાજરી સપને પગની હાજરી મારા સપને પગની હાજરી મનવીર હાથી નથી વાલી આંખો તારી માંગણી અહીંયા વિપુલભાઈ
મારી આંખમાં તમારા મના હતા દીવાના આહુડા લાવી દીધા મારી આંખમાં સપનું સપનું જૂઠું રે પડ્યું સપનું જૂઠું રે પડ્યું અડધી રાતે મારે ગાવું પડ્યું તમારા ગોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી આંખમાં સપનું સપનું જૂઠું રે પડ્યું સપનું જૂઠું રે પડ્યું અડધી રાતે મને જાગવું પડ્યું રાતે મારે જાગવું પડ્યું રાતે મારે જાગવું પડ્યું વળખડિયા કરે વળખડિયા કરે એકલો એકલો સૂર્યા કરી તમારા નામના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે આંખમાં તમારા નામના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે સપનું સપનું જૂઠું રે પડ્યું સપનું જૂઠું રે પડ્યું અડધી રાતે મારે જાગવું પડ્યું અડધી રાતે મારે